ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ બધા ભાઈને હવે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ આજનો દિવસ તો મારે આખો દિવસ સુવામાં ગયો છે. હું કાલે રાતે આવ્યો તો 11 વાગે હું ગયો હતો. 11 થી તે દિવસના 4 વાગ્યા સુધી હું સૂતો ભાઈ. એટલે વિચાર કરો ભાઈ હું કેટલું સૂતો ભાઈ. હુવામાં જ ગયો પણ એવું હતું આખા અઠવાડિયાનો થાક લાગ્યો હતો ને એટલે પછી મસ્ત આખો હુઈ જ રહ્યો ભાઈ. ઊભો જ નહોતો, ખાવાય ન ઊભો થયો ભલા બનાવે જો. તો જો અત્યારે જે હું ખાઈ પીને હવે જાગ્યો હતો 4-5 વાગે જાગ્યો. 5 વાગે ખાવાનું બનાવ્યું પછી હવે મેં કીધું હવે આજ પાસે એવું છે કે પછી અઠવાડિયામાં મારે 2 દિવસ નાઇટ છે અને પછી 4 દિવસ રજા છે ભાઈ. એવું છે આ ઈદને એવું બધું આવે છે ને એની નહીં, એની તો હજી બાકી છે. બીજા અઠવાડિયે 4 દિવસ રજા આવશે પણ આ તો અત્યારે મને 4 દિવસ રજા આપી છે. આવતા બે દિવસ જાઉં, આજને કાલ નાઇટ જવું છે પછી 4 દિવસ રજા થાય. તો જો જાગી ગયા છીએ, ખાઈ લીધું છે અને હવે નાહી ધોઈને પછી હોટલે જવાનું છે બરાબર. તો હું તમને હોટલના 2-3 જણાને મળાવીશ પણ કે ભાઈ તમે ક્યાંના છો એવું બધું પૂછાવીશ. આડાવા પૂછશું, મજા કરશે ભાઈ, હોટલ દેખાડશું. ચાલો હવે ડાયરેક્ટ નાહી લઉં. હવે હજી તો પથારી બધું આડન ધડ પડ્યું છે. જો આ આડન ધડ બધી વસ્તુ પડી. જો હજી કાંઈ આ ધોવા નાખવાનું છે. અઠવાડિયામાં એકાદ દિવસ હું ધોઈ નાખું એટલે હજી આજે એમને રાખવાનું છે, ધોવાનું છે બધું. તો જો રૂમની હાલત કાંઈક આવી છે. જો આ બધા મારા ગાભા હુકાય છે ને કબાટ જો આ બંધ કરવાનો, મારી પાસે આ કબાટ બંધ કરવાનો ટાઈમ નથી. બોલો વિચાર કરો. કોઈ દિવસ કબાટ બંધ જ નથી કરતો. જો કે આ વિન્ડો ખુલ્લી રાખું ને, આ બારી ખુલ્લી રાખું તો બહારથી એટલી ધૂળ આવે ને એટલે આમ કે ને કે અહીંયા મિડલ ઈસ્ટમાં એવું હોય કે ભાઈ ધૂળ બહુ ઉડે. આમ કે ને રેતી રણ, આ બધો રણ વિસ્તાર જ છે ભાઈ. સલાહ લાયક વાળી સારું સિટી છે. બાકી મસ્કટ ને દુબઈ ને અહીંયા બધે જાય તો હાથ પડવા મળે ને તો આપણે કે ને વાવલ આવે, વાવલ વાડીમાં ઓલી ડમરી આવે ધૂળની, એવો બધા બવંડર આવે. એવો અહીંયા બવંડર યાદ કરે એટલે આ બધું ધૂળનું ભરાઈ જાય છે ભાઈ. એટલે હું છે ને મોસ્ટલી બારી જ રાખું છું. તો જો બહારનું વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે. જો તો હાલો હવે હું નાહી નાખું. નાહીને પછી કપડાં પહેરીને ચેન્જ કરીને પછી વેરાવી હોટલે. આજે દાઢી બાઢી આજે નથી કરવાની થતી કારણ કે નાઇટ શિફ્ટમાં દાઢી ન કરવાના. કારણ કે હજી સવાર પડે 7 વાગે તો હું પાછો હોઈ આવું અહીં. તો કોણ જોવા આવવાનું છે? 8 વાગે 9 વાગે બધા મેનેજમેન્ટ સ્ટાફ આવે ત્યારે વાંધો આવે, બાકી અત્યારે કાંઈ વાંધો ન આવે. તો આ દાઢી બાઢી નહીં કરવાની, આજે રજા 2 દિવસ. પછી હોટલે અમને બધાને એક ચોકલેટ આપી હતી. તો બેઠો બેઠો ભાઈ હું આખી ઉલાળી ગયો. આ ચોકલેટ છે 1.5 રિયાલની છે, દુબઈથી એ લોકોએ મંગાવી હતી. તો હું બેઠો આખી ઉલાળી ગયો. ભલા હમણાં ભૂખ લાગી હતી, ચોકલેટ ખાઈ ગયો આખી. જો આ ડસ્ટબિન છે અમારી. જો તો પછી હું બરોબર નાવાની તૈયારી કરતો. ત્યાં મારે જ્યાં જવાનું છે મારે નેક્સ્ટ કન્ટ્રી, જ્યાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું તો આને મારું ઇન્ટરવ્યૂ લીધું હતું. એટલે જો કે હું આને પહેલેથી નથી ઓળખું છું અને મને જ આને જોબ ઓફર કરી હતી. તો એના માટે હવે જો મારી બધી પ્રોસેસને બધું થઈ ગયું છે. મેં મારો પાસપોર્ટ પણ આપી દીધો છે એમ્બેસીમાં અને જો પ્રોસેસ ચાલુ છે. મને કે તું ક્યારે આવે છે, મને બધી વસ્તુ બતાડી હતી. મને કે જો તારે આવું છે અમારી હોટલમાં, અહીં કણે આવું છે અને બધી વાત કરતો હતો. અને એ મારો છે આમ મેનેજર જ છે પણ એટલો મસ્ત સ્વભાવનો છે ને કે એની વાત જ જવા દો. મેં એની સાથે પહેલાં પણ વાત કરી હતી અને આ ત્યાંની મારી કે ને એ હતો ને એ એક્ઝિક્યુટિવ હતો અને એનાથી નીચેની મેનેજર છે. તો મને એને કહેતા મને કે ક્યારે આવે છો અને એ બધી વાત કરી. મને કે મેં કીધું હજી મારી પાસપોર્ટ ને મારા વિઝાની બધું સ્ટીલ પ્રોસેસમાં જ છે. મેં કીધું જલ્દી આવવાનું થશે. હવે પછી અહીંથી રિઝાઇન મૂકીને 1 મહિનાનો રિઝાઇન પીરિયડ પૂરો કરીને પછી ડાયરેક્ટ અહીંથી ફ્લાઇટ કરવાની ત્યાં જવાનું. અને એ માણસ એટલો મસ્ત છે ને કે એની વાત જ આવવા દે. મને આની સાથે મેં 1 વર્ષ જેવું કામ કર્યું પણ બહુ મજા આવી ગઈ એમ કામ કરવાની. એટલે જ મને એને પણ મારું કામ બહુ ગમ્યું. આપણે એમ કહે છે ને કે આપણો સ્વભાવ સારો હોય ને તો આપણને માણસ ગમે ત્યાંથી ફરીને બોલાવે એમ. તો મારી બોલવાનો તરીકો મને એને મારું બહુ ગમે એમ. અને એ શેફ મારું રાખે બહુ એમ. તો જો મને બધી વસ્તુને એટલું એનું સ્વભાવ એટલો મસ્ત હતો ને. જો કે આપણે બધા સાથે સારું જ રહેવાનું કારણ કે કોને ખબર કાલ જતાં કોને મળવાનું થાય આપણે એમ. તો આપણે બધા સાથે વર્તન હંમેશા આપણે સારું જ રાખ્યું. કોઈને આમ કે ને કે કાપવાની કે એવી કાંઈ વસ્તુ આપણે કરવાની જ નહીં. એ જો એટલો દિલદાર માણસ છે ને કે એની વાત જ જવા દો એમ. એને મને ફોન કરવા કહ્યું કે તબિયત કેમ છે અને ક્યારે આવે છો અને કેટલીક તારી પ્રોસેસ પૂગી. ને આ માણસનો પગાર લગભગ 5 થી 6 લાખ રૂપિયા 1 મહિનાનો હશે. બોલો વિચાર કરો લ્યો. તો હવે હોટલ જવાનો ટાઈમ થઈ ગયો છે. 10:30 થવા આવી ગયા છે. મારે 11 વાગે પાછું પહોંચવાનું હોય. તો હવે જો મોજા બોજા પહેરીને હવે બૂટ પહેરીને પાછા છટકાવશું હોટલે. કારણ કે નાઇટ શિફ્ટ છે. હવે નાઇટ શિફ્ટમાં અમે મૂળ 3-4 જણા જ હોય નાઇટમાં. તો મારા ફૂલ જલસા હોય ભાઈ. ચાલો હવે જઈશું સીધા હોટલે. લાઇટ બંધ કરી દઉં બે.
આ છે અમારો હોલ છે આખો, અહીંયા બધું બેસવાનું. અને જો કે અહીંયા ટીવી લાગેલી હતી, પણ ટીવી અત્યારે છે ને એ ઓલા ભાઈબંધને રૂમમાં રાખેલી છે, પણ મારે કંઈ ટીવીની કંઈ જરૂર હોતી નથી, એટલે મને ટીવી પણ આપેલી છે, એક મસ્ત એસી આપેલું છે, અને સોફા બેસવા માટે આપેલા છે. તો હવે જો અહીંથી આ મેઇન ડોર, આ બીજો ડોર છે ફ્લેટનો, અને આ બહાર નીકળેલી હતી. જો અહીં બીજા રૂમ છે, અમારો રૂમ છે 403. મસ્ત વાસ આવે છે, કોક કંઈક બનાવે છે. હવે હું બનાવતું ખબર નહીં, પણ વાસ બહુ મસ્ત આવે છે, સુગંધ આવે, સુગંધ કંઈક ખાવાનું બનાવતા હોય ને એવી. તો હેઠે આવી આપણે, જો બહારનો નજારો જો આવો છે કંઈક. જો અહીં કોકની સાયકલ પડી છે, જો બધી ગાડીઓ જો આ બધી જો ભાઈ વોલ્વો રહીને લોકો અહીંયા અમારા સ્ટાફ પાસે વોલ્વો ગાડી પણ હોય છે. તો આ બધા સ્ટાફની ગાડીઓ બધી. તો ભાઈ અહીંયા આપણે બેસીને અહીં આપણે વેઇટ કરવાનો. અહીંયા મસ્ત સીટ બનાવીને રાખી છે એ લોકોએ, જો અહીં બેસવાની. તો પછી ત્યાંના કપડાં પહેરીને આપણે થઈ ગયા રેડી. હવે જો આ યુનિફોર્મ છે ત્યાંનો, અમને જો કે એ લોકો ધોઈને ઇસ્ત્રી કરીને બધું રાખે, અમારે ખાલી આવીને ફેંકીને લઈ જવાનું. પહેલાં આપણે 1 શોટ ઓફ કોફી, પહેલાં આપણે 1 શોટ ઓફ કોફી. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. એક નંબર. તો જો ભાઈ આ મારો ભાઈબંધ છે, અને he is from સલાલા. Yes, marhaba, how are you? તો આ જે છે ને પેલું બનાવશે, હું ચા બનાવશે, એના આઈકણે ઓમાનની ચા છે. તો આપણે આજે એ ટ્રાય કરવાની છે, એ બનાવે છે હમણાં. જો હું ટ્રાય કરું છું. હાય, હાઉ આર યુ? How are you? How are you? સે સમથિંગ ઇન અરેબિક લેંગ્વેજ. يا عربي انت كيف حال زين تمام؟ हाँ मारा कमेंट. Yeah, tell me. How are you? Like ايوه كيف حال؟ كيف حالك? كيف حالك؟ Okay. زين؟ And كيف الشغل معك تمام؟ where are you from? Where are you from? Where are you? انت من وين؟ انت من يومين. انت من وين؟ شوي شوي. كيف الشغل معك انت زين؟ تمام؟ شغل work is good؟ work is good. What? كيف شغل تمام؟ કેપ શુકલ તમામ. ભાઈ હું અરબિક શીખું છું ભાઈ. જો he is from Oman and very nice guy. Thank you. Really, I love Oman. Thank you. I'm staying હું 1 વર્ષથી અહીંયા છું ભાઈ. બહુ જ મસ્ત છે ઓમાન. he is from Oman. Yes. Thank you so much. Thank you. Welcome. Thank you. So I'm making Omani coffee today. I will try. આ છે Omani coffee. And where is the box? This, no? So this is આ Omani coffee છે. આજ આપણે ટ્રાય કરવાની છે. તો એ ભાઈ બનાવે છે જો ઓમાની ટી નેશનલ. આ ખબર નહીં કે આનું છે, બટ આપણે આજે ટ્રાય કરવાની છે. It doesn't close with it. Wait. ઓકે ઓકે, ઇનફ. થેન્ક યુ. તો એ ભાઈ એમ કહે છે કે ભાઈ કે મારે તમારું ઇન્ડિયા આવવું છે, ફરવા માટે આવવું છે. મેં કીધું ભાઈ વાંધો નહીં, આવી જાઓ ભાઈ, તારે ભાઈ તમને ફરાવશે. સાળંગપુર લઈ જાય ભાઈ. સાળંગપુર જુનાગઢના ડુંગરાઓ ઉપર ચડાવવો છે આને. જેમ કે અહીં કને ડુંગરાઓ છે ને, અહીંયા છે ડુંગરાઓ જુનાગઢ જેવડા છે લગભગ, મને છે, પણ મેં જુનાગઢ જોયું નથી. એ બાઈને જુનાગઢ લઈને આવવો છે. એ કહેતો તો મને કે તું વેકેશન જા એટલે મને કહેજે, મારે કે જુનાગઢ મારે આવવું છે ફરવા એમ. તો એ ભાઈને લઈને આવવાનું છે જુનાગઢ જોવા. હનુમાન દાદાની મૂર્તિ બતાવી છે આપણે સાળંગપુરની. ભાઈ ચોકી જાય છે કે નહીં. ખરેખર આપણે ઇન્ડિયામાં એટલું બધું વસ્તુ ફરવા જેવું છે ને કે એની વાત જ જવા દો. માઉન્ટેન છે, આપણે માઉન્ટ એવરેસ્ટ છે, આ બધા ભાઈ કાશ્મીર છે, આ બધું ઉત્તરાખંડ ને આ બધું ફરવા ગયા હોય તો ભાઈ કે ને કે ભાઈ ગરમીથી લઈને રણ છે, દરિયો છે, નદીઓ છે, પછી શું કહેવાય બરફના પહાડો છે, બધું આપણા ઇન્ડિયામાં છે ભાઈ. અહીંયા કણે એટલું બધું અહીં રણ સિવાય બીજું કાંઈ નથી, બરાબર. આ એક સિટીમાં થોડુંક વધારે સારું છે, બાકી બીજું કાંઈ નથી. તો એ ભાઈને કહેતો મને કે ફરવા આવવું છે ભાઈ, લઈને તો આવવું જ છે એને ભાઈ એક દિવસ. પણ જોઈએ હવે જુનાગઢ લઈને જવું છે. મારો તો વિચાર એવો છે ભાઈ. કેમ કરે જુનાગઢ દેખાડાય કે ન દેખાડાય, ડુંગરા ઉપર ચડાવવા છે ભાઈ. ચડીએ કહે કે નહીં જોવું છે. તો હવે આપણે ટ્રાય કરશું ઓમાની કોફી. ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ આ ઓમાની કોફી ટ્રાય કરું છું, કેવી લાગે ખબર નહીં ભાઈ. આમાં એવું છે, આમાં દૂધ તો કાંઈ નાખવાનું આવે નહીં, બરાબર. તો જોઈ લઈએ પેલા ઊંઘી પડે ને. આ તો એમ કે છે કે થૂક જેવી લાગે છે ભાઈ.
એટલે હાવ થૂક જેવી લાગે એટલે આમાં પીવું હું મને દી નથી ખબર પડતી. તમે જુઓ અહીં જુઓ આવી કોફી પીવે એટલે કે આને શું કહેવાય બ્લેક કોફી કહેવાય. અને આ ઓમાની કોફી એમ મેં એવી વાત સાંભળી છે કે ભાઈ કે આ છે ને ખજૂર હોય ને ખજૂર આ લોકો ખજૂર ખાઈને નાખી દે બરાબર. તો નાખે આના ઠળિયાઓની ભેગા કરે પછી ઠળિયાને હૂકવીને એને પછી કાંઈ ખબર નહીં હું ફ્લેવર કાંઈ એડ કરતા હોય કે એને પછી શેકીને પછી એને દળી નાખે ને પછી એમાંથી આ બને એમ કહે છે એવું મેં વાત સાંભળી પણ ખબર નહીં સાચું હોય ખોટું હવે તમે કહેજો કોઈને ખબર હોય તો મહાનુભાવો. તો આવું છે આપણે ભાઈ આને કેવી 0 રેટિંગ દઈએ ભાઈ આમાં બિલકુલ પસંદ નહીં થૂક જેવી હવે આમાં હું પીવું છું નથી શું આમાં એ લોકો સુગર ન નાખે વિચાર તો જો આપણે ડાયાબિટીસના પેશન્ટ આપણે એટલે વધારે છે સમજ્યા સૌથી વધારે આપણા ડાયાબિટીસના પેશન્ટ એમાં ગુજરાતમાં તો ભાઈ દર 3જો વ્યક્તિ ડાયાબિટીસમાં હોય છે. અમારા ઘરે તો ભાઈ એટલી ખાંડ ખવાય છે ને એની વાત જાઓ તો 6 મહિનામાં અમે 50 કિલોનું આખું કટું ખાઈ જઈએ છીએ. 6 મહિનામાં 6 જણા 6 મહિનામાં 50 કિલો સુગર ખાંડ ખાઈ જઈએ છીએ. એટલી સુગર અમારા ઘરે જાય વિચાર કરો. હું પોતે મારા ઘરે જાઉં તો હું પોતે ચા નથી પી શકતો એટલી મીઠી અમારા ઘરે ચા બને. આવો ક્યારેક ચા પીવા અમારા ઘરે. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તો જો ભાઈ આજે અહીંયા દ્રાક્ષ પણ લાગેલી છે. આપણે લીધી એટલી. A few minutes later. તો પછી હું તો અંગૂઠો મારીને હવે નીકળી જાઉં. તો ભાઈ આજની દાડી આપણી પૂરી કે છે ને કાળી મજૂરી કરવા દેવી એવું થયું ભાઈ. સવારમાં સાંજે આવવાનું કાંઈક રાત કામ કરવાનું ખાવા પીવાનું મોજ કરવાની અને બસ કામ પૂરું કરીને હવે તો બસમાં બેસી ગયો. તો ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. હવે થોડાક સબસ્ક્રાઈબર વધારવાના છે એટલે થોડોક સપોર્ટ કરજો એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.